કરું આજ તો કંટાળી જાય એટલો કંટાળી જાય ને તે ના પૂછે વાત ભાઈ ઘડીક આરામ કરવા દે મને ડોબન તો અમને કોઈને નાખી જ નહીં વાજવાને ડોબન નાખી જ નહીં લઈને થોડું થોડું નાખી દઉં ઊંઘવા દે મને વાલો પડવા દે આખા દરનો થાકેલો હો ને પડે હાટકે જ હું જવાનો મને એવું લાગે ઊંઘવા દો બરોબર લાલભા અલે નગીનજી આવો થાકી ગયા શું તમે તે પૂરો આ તો ખેતરમાં એવું કામ કર્યું ને હા વાત જ ના થાય એવું કામ કર્યું બરોબર ખાધું નહીં ખાઈને આવ્યો ત્યાં ડોબન નાખવાનું તો ડોબન નાખીને આડો પડે ને તમે આવ્યા ને હું શું કહું હા બોલો બાઈક આપજો ને એટલે ભલો મારો બાઇક નહીં હાલવાનો એટલે આપો ને બાઈક એટલે બાઇક મારે જરૂર છે યાર તમે બેસી રહ્યા ઊંઘી રહ્યા તમને બાઈક જરૂર પડી બાઇક મારે ગમે ત્યાં જરૂર પડે ભલો મારો એવું નહીં બાઈક આપો મારે જવું છે અર્જન્ટ કામ હોય એટલે ભલો મારો હું બાઇક નહીં હાલવાનો એ તો કઈ બાઈક લઈ જવું તમારે ભલો મારો બાઇક નહીં હાલવાની મારી ના ના બાઈક લઈ જવું યાર અરે જરૂર હોય અલ્યા જરૂર હોય મારે જરૂર પડે ગમે ત્યારે લો એટલે પણ અત્યારે 1000 કામ હોય મારે જવું પડશે પૈસા લેવાના તમારે ગમે તેવું જરૂર હોય તો હું બાઇક નહીં હાલવાના તમારા જોડે પૈસા એટલા બધા હોય તો શું કરવાના એટલે પણ અત્યારે રાત આજકાલ લેવા તો જવું પણ તાત્કાલિક ના લઈએ પણ આપણે તો તમને ખબર કે આપણે બાઇક વસ્તુ જરૂર હોય તો ગમે ત્યાં લાવીએ આપણે તો આપણે બાઇક પહેલા ના લાવી દેવાય એ બધું ભાષણ માનની ખબર મને તમે બાઈક આપો તમારે પેલી સાયકલ પડી ને હરકી કરાવો એટલે સાયકલ બાઈક અને બાઈક આપો ને મને પણ એ બધા પૈસા શું કરવાના સાથે બધી પેલું કે લઈ જવાના ભાઈ એમ કહો કે નહીં હાલવી એમ બધું અવરું શું બોલો તમે યાર બાઇક તો નહીં મળે કેમ નહીં મળે નહીં મળે આજે નહીં મળે અરે લાવવાનું તો જવું અરે ભલો બાઇક નહીં મળે હું એક વખત ના પાડી બાઇક નહીં મળે એટલે પણ મારો શું કામ તમે બાઈક તો લઈ જ જવાનું બાઇક તો તમને આજે નહીં મળે નગીનજી કાલે નહીં મળે ભલો મળે બાઇક ની તો વાત કરતા જ નહીં બાઈક આપી દો મને ભલો મળે હું બાઇક આલવાનો એટલે ભલો મને બાઈક આપો ને યાર બાઇક માનતા નહીં તમે બાઇક નહીં મળે ભલો મળે મેં કીધું નહીં અરે જો આ નગીનજી બાઇક જ નહીં હાલ તમે જોઈ લે હેડો તમે જો ભલાકા કરવા હોય તો કરી લેજો હા તો જોઈ લે તમને અને મગજમાં રાખ્યું મેં તમે બાઈક મને નહીં આપી આ તો બાઇક તો મેં તમને કોઈને હાલવાનો જ નહીં બાઇક તો રાખો તમારા જોડે તે તો રાખીશું અમે અમારા જોડે અમારી નવીન બાઈક હોય એમ કરો બાઇક લાયા તા તો મુહૂર્તમાં આયા નહીં તાતો એવું કહેતા ઘરે ઘણી તમે પહેરે હોય એવું કહેતા હતા તાતો તમારા મગજમાં રાખ્યા અરે તમતા જે ભલાકા કરવા હોય તે શું કરી લેશો તમે અરે ભલાકા તમારે જે કરવા હોય દાદાગીરી નહીં કરવાની ખોટી નકીનજી હું આનતા નહીં એટલે અરે આપણે પાછા આવે તમે તો ધ્યાન રાખે મગજમાં રાખ્યા એટલે તમારે હિંસરા પડી જશે જાઓ જે કરવું હોય કરી લેજો જાઓ ભડાકા જો ટોકો લગાવ્યો હોય ને તો લગાવી દેજો તો લગાઈ દેશું અરે લગાવી દેજો જાઓ અને ભડાકે કરીશું અરે જે કરવું હોય કરી લેજો જાઓ બાઇક તો મારી હે પાવર કેટલો કરે પા દાદાગીરી હવે ચાય બાઈક કાઢી મને ઊંઘવા દે નકર આ ભલો માણસ લઈ જાય મને ખબર ના પડે ચાય ટાઈમે લઈ જાય તો તમે તો જોઈ લે લાલભા તમે જોઈ લે મારે હરો મોરબી જોવા જવું તો બાઈક પડે પણ લેવા જવું મોરબી વિક્રમ ઠાકોર આવેલો જોવા જવું તું પણ લાલભાઈ બાઈક આપી નહીં મને એમને તો જોઈ લે મગજમાં રાખ્યા જોઈ લે એમને અરે મારી હારી ચાવી ખૂચા હતી લાઈન ચાવી ઓસંગે મેલ દેવા દે મને લાઈન સારું હવે ખેડા જવાનું હોય તો ફરી બાઇક લઈ આવું લાલભાની જ અત્યારે હાલમાં લાલભા હોય ઠીક ના હોય તો વાંધો નહીં બાઇક તો લઈ આવ એમને આ લાલભાઈ તો શું કહેવું ડોબા હચવતા નહીં ને મારા ખેતરમાં નકરો ભંજવાડ કરે હ બોધી રાખતા નહીં હરખો લાલભાઈ ઓ લાલભાઈ લાલભાઈ ઉઠો લાલભાઈ બોલો તુલુજી અરે આ ભલો મને શું કહેવું તમારે શું થાય તમારું ડોબું છૂટ્યું હોય ને તો અમારા ખેતરમાં નકરો ભંજવાડ કરે હે બગાડ કરે હે બગાડ કરે તમે લઈ જાઓ નકરો મારા સિલે બોધી દે હું એના હાલો જોવા જઈએ હેડો તમને બતાવું તમે યાર ડોબું નહીં હાચવી શકતા એક એટલે તુલુજી પણ મેં બોધેલું હોય પણ છૂટી જાય હું શું કરું યાર કરો નકરો ભંજવાડ કરી કાઢે મારા ખેતરમાં વાત સાચી છે તમારી તુલુજી
લાલભાઈ હોય સારું ઘેર લે આ લાલભાઈ ચો ગયા છે દેખાતા નહીં ખાટલા અહીં તો ઘીરે થઈ ગયા ભેંસો અહીં આગળ એમની બોધેલી છે લાલભા ઓ લાલભા લાલભા કશો વાંધો નહીં મારતો એમને ઘર જેવો સંબંધ બાઇક લઈને જતો રહું આપણી ચો ટેન્શન આ કેટલો ઝાકર પડે હ તારો અહીં આમ તો લાલભા કોઈની શરમ ભરાય એવા નહીં પણ દેખાતા નહીં એક કામ કરું અહીં થોડી ખેડારીને બાઇક લઈ જાઉં અને ત્યાં આગળથી ચલાય દેખાતા તો ચાલુ નહીં થતી થઈ જાય ને બાપા ના કામ આવી જઈશ બોલોજી અહીંયા તો મારા ડૂબો તો લગભગ તો નહીં ત્યાં તું તમને બોલાવે તે પહેલા જ જતો રહી ડોબું અરે ભલો મોણો પણ મારો નહીં હોય તમારું તો તું અરે ભલો મોણો મારો ના હોય ભલો મોણો અરે મારો તો જો બોલોજી મારું તો જો એક આ ડોબું ને પાડું એ બેઠેલું હોય એ કોણ ડોબો છે ભલો મોણો તમે યાર રાખી મારી ઊંઘ બગાડીને તમે યાર બફંડા મારો ડોબો ના યાદ બોધેલો ડોબો હતું તમારું યાદ તે અરે ભલો મોણો પણ મારો તો તુલોજી આ ને પેલું પાડું બે બોધેલું છે એટલે આ તાય ડોબું કોણ હશે હારું તમે જોયા જાશે મને ભલો મોણો તમે યાર મારો ઊંઘ બગાડીને બધું તો મને લાગ્યું કે તમારું ડોબું અરે હશે પણ મારો તો બે છે ભલો મોણો જો એક આ ડોબું પાડું મને શી ખબર તમારું બે ડોબા હા હું તો ઊંઘે તો તમે ભલો મોણો તમે જોવાય નહીં હરખું તુલોજી ભલો મોણો તમે જોયા જાશે મને ચમનું કરો તો મારી ડોગરમાં નકરો બંધવાળ કરો અરે હવે પંદવાર કરે તમે યાર હુઈ રહો ને પણ પડ્યા ને પાથરા રહો અહીંયા કન હો એ આગળ ઊંઘી મારી જવાનું ઊંઘ હોય બગાડો ભલો મોણો એ થોડું મારે ઊંઘી જવાનું હોય તા એમની જોયા જાશે મને આ ના કહેવાનું હોય ભલો મોણો મને કા તમારું ડૂબું હોય ભલો મોણો મારું થોડું ડોબું હોય ભલો મોણો તમે તમારું હોય તો અરે ભલો મોણો મારું થોડું હોય એવું થોડું હોય ધક્કા ના મારશો લાલભા અરે ધક્કા ના મારો પણ મારી ઊંઘ બગાડી તમે ભલો માણો તમારા ડોંગર બંધવાડ કરતા તમારે એનું આ પડી રહેવાનું પાછલું તે હશે કોક બીજાનું તમે ધક્કા છો ને મારો મને ધક્કા મારું ઊંઘ નહીં બગાડી તમે મારી એટલે દાંત કાઢા મારશો ધક્કા લાલભા. અરે તે હું તમે મને મારો હો તમે લાલભા, મને મારો હો મારો તમે જોયા ચાચા વાળા એક તો બેહી જાઓ પેન બે જાવ વાળા બેહી જાઓ પેન ખાટલામ તમે અને ડોબા હાથવજો પહા મારા બાઈક કોણ લઈ ગઈ મને લાગે હા તુલોજી નજીન જે પ્લાન ના બનાવ્યો હોય તુરાજી તમે પ્લાન તો નહીં બનાવ્યો ને મારા બાઈક લઈ જવાનો અરે હજુ તો કે કોણ બનાવ્યો સોનો કોણ બનાવ્યો અરે અમે મારા બાઈક લઈ જવાનો તમે નહીં તમારો નગીનજીને કશો બેને- પ્લાન બનાવ્યો અમે આ તો ખેતરમાં ડૂબવું હતું એટલે કેમ આવ્યો તમને મને એવું લાગે તમે તુલાજી અને નગીનજી બેને પ્લાન જ કશું બનાવ્યો નગીનજીને બે પ્લાન નહીં બનાવ્યો અમે એવું જ લાગે મને માતા મારા બાઈક લઈ જાય હતા તમારું બાઈક તમને ખબર મને શી ખબર તુલોજી હમ આ બધું કારસ્તાન તમારો જ છે નહીં કશું મારો તમે મને કારસ્તાન. આમ લઈને જાય તો તાર માર બાઈક પડી જો અહીંયા છે તાર જો તમે ભલો મોણો. તમારું બાઈક મને શી તમારો ખબર? નગીનજીનો બેનો પ્લાન જ છે ભલો મોણો. કશું નગીનજીનો પ્લાન નહીં અલે મારો. ભલો મોણો પ્લાન જ છે હું કહું કે પ્લાન જ છે તમારો તો માર બાઈક હો તમારી બાઈક મને શી ખબર પણ એ તમારો બેનો પ્લાન જ છે નગીનજીનો અને તુલોજીનો કશો મારો પ્લાન નથી તો આમાં પણ મારી બાઈક ના હોય આપણે તમારી બાઈક માં હું શું કરવા લઈ તમે જાઉં પહેલા મને આયા તા જગાડવા તાર બાઈક નથી પડી બાઈક તો હતી જ તે ને તો પછી તમારા બેનો પ્લાન હોય તો જ થયું હોય નકર ના જયું હોય બાઈક મારું તમારું બાઈક હોય તમારે જોવાનું હોય એ મારે થોડી જોવાનું હોય તુલુજી આ બધું તમારો જ પ્લાન તમારું કશું નહીં તમારે ચોઈ plan. જવાનું નહીં ખાટલામાં જ બેહવાનું બોલો મારે બે હું ખાટલા બે હું અને આપણે કપૂરજીને ફોન કરું બોલાવું કપૂર. બોલાવો કપૂરજીને બોલાવો એક તો ડોબો હાલો ભલો માણસ શું હોય રાતે તો ઊંઘવા દો અલ્યા. તમારા કજ્જા માટે નહીં રાતે ના માટે અરે ભલો ભલો માણસ અહીં આવો ને કપૂરજી તમે અહીં આવો ને ફટાફટ અહીં માર અહીં વાડામાં આવો પાછળ વાડામાં અરે પણ દાડી તમારા કજ્જામાં પરણ ઊંઘ્યા હોય અલ્યા. તો તમે યાર ફોન ઠોકી દીધો ભલો માણસ કજ્જા થાય તારે જ તમને ફોન કરીએ ને તાર અરે કજ્જે શું કરવા ઊભા કરો છો પણ અલ્યા. શું ઊંઘો ને ભલો માણસ તમે અહીં આવો ને અહીં રૂબરૂ આવો તારે જ મજા આવશે કહેવાના નહીં મજા આવે કપૂરજી તમારી
અને એવું શું કર્યું તમે તાત્કાલિક? અલે તમારે આબુ જ પડશે ભલો માણસ. સારું હેડો હું આવું. હાર આવો જલ્દી ફટાફટ. આવત છે તુલોજી. આ તમે એક ડોબા મને આ બીજી ઉલઝણમાં ના નાખશો તમે. બીજી લાલબા. ઉલઝનમાં નહીં, તમારો જ પ્લાન છે, તમારો નગીન કશું જીનો મારો બેનો પ્લાન છે. નહીં. ભલો માણસ. તો જ માર બાઈક જઈને નકર માર બાઈક ચોહી જાય. હવે હું તમને ખાલી એટલું જ કહેવાય હતો કે તમે- તમારા ડોબું જોઈ લો હા તે સત્યું તમે હોય. એટલું કહેવાય, પણ મારો ડોબા તો એક પાડું ડોબું બે બધેલું છે. પણ તમારી બાઈક જે એમાં હું શું કરું? પણ એ પ્લાન તમારો હોય તારે જ પ્લાન કશું જાય ને. નહીં મારો. પ્લાન તમારો હોય તેવાના જાય જ નહીં બાઈક. કશું પ્લાન નહીં. અરે એ ભલો માણસ શું હોય તમારે? એટલે ભલો માણસ હા તુલોજી છે ને મને કે ભંજવાળ કરે ને બધું એ કરે તમારો ડોબા. મારો એટલે કપૂરજી ડોબા છે ને ડોબું ને પાડું બે જાય મારા ખેતરમાં ડોબું ચડતું હતું ને ડોગેરમાં હા. તે હું કહું લાલભાઈ નું હશે તો લાલભાઈ ખાલી જગાડીને જોવા લઈ ગયો. તે એમાં તો કે આ મારું બાઈક ચોરી ગયું, એમાં તમારો પ્લાન છે કે. અરે ભલો માણસ કાલનો ઉજાગરો હોય ને તમે આ રાતે પાછા કજિયા કીધું ને તમને તમારા કજિયા જ ના એટલે માટે. કપૂરજી હું થાકેલો છું ને એ બધું કરેલું, પણ જો મારું ડોબું અને પાડું બે બેહી રહેલું હોય અને હું એ તુલોજી મને લઈને જ્યાં લાલભાઈની પછી જ બાઈક મારું લઈ જાય, બાઈક હું જાય. કરું? એટલે પ્લાન આ નગીનજીનો અને તુલુજીનો બેનો જ છે આ પ્લાન. કોની બાઈક લઈ જાય? મારી બાઈક લઈ નહીં જાય. કપૂરજી. તમે આલી હશે એટલે લઈ એટલે જ જાય ભલો ને. માણસ મેં કોઈને નહીં આલી, પેલા નગીનજી માગવા આવે ને તોય મેં નહીં આલી. અને તમે શું કરો અહીં આયા? એટલે કપૂરજી મારે એવું હતું ને કે મારે ડોગેરમાં ડોબું ચડતું હતું, ડોગેરમાં બંધવાળ નકરો કરતું હતું. હા. તો હું કહું લાલભાઈ હશે, લાલભાઈ હશે તો કહું લાઈન લાલભાઈ બોલાય આવું કહું. અહં. અરે પણ લાલભા તો કે મારા બે ભેંસો અહીં બાંધેલી છે બરોબર, તો પછી તમારે તો બીજો ડોબોએ ભજવાડ કર્યો છે. હા પણ હું એ જ કહેવાય તો લાલભાઈ, પણ લાલભા ડાયરેક્ટ મારા ઉપર મને ઉજવળમાં નાખે એ તો કે બાઈક તમે નગીનજી ચોરી કરી. અરે પણ ભલો માણસ તમારે જોયા વગર હમણાં ઉપર આરોપ નખાય એવું આવો? નહીં કપૂરજી, ખબર નહીં પડતી તમને? ભલો માણસ ભલે તુલોજી મને આમ જોવા લઈ જાય તો સુધી મારી બાઈક જતી રહી. અમે હતા તાર તો હતી એમની જોડે. આ બધો મારા ઉપર આરોપ નાખે કે નગીનજી તો નામનો આ બેનો બેનો પ્લાન પ્લાન છે કે. હોય તો જ મારી બાઈક જઈ હોય ને. હા મોટો પ્લાન કરી દીધો છે એમાં. લાલભા ઓમ જોવા જાય તો તમારી વાત સાચી છે. સાચી છે કે હા. નહીં, કપૂરજી? તુલોજી તમને આમ લઈને ગયા પછી તમારી પછી મારી બાઈક જઈ. જાય. બરોબર? પણ કપૂરજી મારા ખેતરમાં ડોબા નકરો બંધવાડ કરતો હતો તો હું કોઈ લાલભાનું હશે ને તે બોલી આવું. વાત સાચી તુલોજી, તમે તમારી જગ્યાએ સાચા હા, લાલભાઈની જગ્યાએ સાચા હા. હા. પણ જ્યારે આ કાંડ ચારે બન્યો ખબર હા, તમે આ લાલભાઈને ઉઠાડીને લઈ ગયા તમારા ખેતરે, તારે આ બાઈક જઈ બરોબર. હમ. હવે આમાં નગીનજી વચ્ચે મેન મોહરો બને હા, એટલે બોલાવું નગીનજીને. હા બરોબર છે. હે બોલાવો એ નગીનજીને બોલાવો. હા નગીનજીને બોલાવવા જ પડશે ને. બોલાવો પછી. હલો હા નગીનજી, ઓય લાલભાઈ વાડે આવો, આવો ફટાફટ, ના હોય ના કાન કરો હો બધા. હારા આવો, આવા નગીનજી. શું કીધું? આવા જ છે ને. આવા જ છે. હોત. આવા દો નગીનજીને આવા દો. પણ તમારે ભલો મોણા પેલા બાઈક ના જવું અને તમારે લઈ જવા. આ તો એવું જ થયું ને, આડિયાન બેહું ડાર ને ભાગવું. બોલો કપૂરજી. અરે શું શંકોરો બોલો બોલો કરે. આ ના હોય ના કજ્જા કરીને તમે આમનું બાઈક આલતો ને ભલો મોણા લઈ આ જાય. બાઈક તો આપી મને. અલે ભલો મોણા તો તમે જ બાઈક લઈ જાય અમારી એટલે ચોરી. તમે કદો ઝઘડો કરીને તો જાયો હું. અરે ભલો મોણા તમે પેલા મને મારી જોડે તમે માગવા નતા આયા તો આજે આપીને મને. તો પણ તમે જ ચોરી કરીને તમારી એટલે ઘર ચોરી નહોતી એમ ઓછો એવો માણસ. તમારો ઓ, તો નગીનજી, બેનો તમે પ્લાન જ બાઈક લઈ છે. ગયા હોય તો કહી દો ને, કારણ આ બધો આરોપ આપણા બેના ઉપર આવે. એટલે મારો મને હું આ ખોટો ખોટો પડ્યો. પડ્યો. મને હજુ મળે નતા, આજે હજુ અભી હાલત મળે મને. 2 દિવસ થઈ ગયા મને મળે. અરે મૂર્ખો, તમે બાઈક લઈ જાઓ સાચું સાચું કહી દો ને. અને તુલસી તમારો કાંડ હોય તોય કહી દો. કપૂરજી, આમાં મારો બાઈક કશું લઈ જાય. કાંડ નહીં. અરે અમને પૂછી દે ને ઝઘડો ચેવો કર્યો અમે. પણ હું કોઈ કદી બાઈક લેવા ના આવું. આ એ કહેતા હતા કે પેલા બાઈક લેવા આવ્યા હતા તમે નથી આલી, નહોતી આપી મને. પણ આ આરોપ તમારા ઉપર જ આવે હતા. બાઈક જયું છો. એ તો એમને ખબર. બાઈક કોણ લઈ તમે ચોક હંતાડીને આયા છો અલા બાઈક. બુડો એવું થોડું હતું એવું હંતાઈ આ ના. બાઈક ચોરવા વાળો હશે કોણ તા? તમે કહો મેં નહીં લીધી, આ કે મેં નહીં લીધી, આ કે મને ખબર નહીં. પણ જોયા જાશે કે નોમ ના દેશો અમારું. અલે જોયા જાશવાના નામ ના દો પહેલા તમે માગવા આયા તો તમે માગવા આયા તો પણ હાલી હતી બાઈક મને. મેં આલી નથી પણ તમે જ લઈ જાવ ને માગવા આયા આના લાલભાઈ મારી વાત સાંભળો, બાઈક તમે હરખી ઠેકવાની મળતા હોય ને અલે હારું. ભલો મોણો ઠેકવાની તો ત્યાં કન અહીં હું ઊંઘું નહીં જોડે બાઈક મેલી હતી ભલો મોણો. હવે આ આ બાઈક કપૂરજી હા. ખબરો આ કેમ તમે ચેવું મોણી જો અમારું યાર? અરે મોની જો એટલે પોઈન્ટ તમારા ઉપર જ આવ્યો તો સીધો. નામ તમારું જ હતું. ભાઈ એમને પૂછી દો હું આયો તો. પણ આપી બાઈક મને કશું બાઈક આપી મેં direct નથી આલી નાખી દો. નગીનજી. હા તે એમને એમ કે નગીનજી જ લઈ ગયા છે. પછી પાછો આમનું આમ આપતો જવું અને તમારે નગીનજી બાઈક લઈને જતું રહેવું. અને અમાર તુલાજીને તો બે દિવસ થી એમ ભેગા થઈ અમાર. કપૂરજી, હું હવે મારા ખેતરે જઉં છું. નહીં ખેતરે જવું, ઉભા રહો. મારા ખેતરને નકલી ડોગરનો બંધવાળ અરે સો કર્યો. ભજવાડ કરે, તમે ઉભા રહો. જો એ નકલી કહેતો કપૂરજી. જો કપૂરજી આ બાઈક તો મારી હતી. હો લાલભા, તીનોજી લઈ જાય હતા ભલો તો પછી અમાર નામ ચમ દીધું તું? આ જોયા જાશે કે ના યાર? તમનું હા
શું ચામનું હો ભલો મોણો બાઇક તમે મારી લઈ ગયા હતા એટલે ઓ તમારે બાઇક લઈ ગયો તો મારા ખેડા જવું તું ને તે ઓહો આ હંસોન ચોરામાં બગ ચોથી ભરાયો બગલો તમે ભલો માણસ ટીનોજી કેવો માણસ છો પૂછા જાશાવાના બાઇક ચમ નહીં લઈ જાઓ અલે પણ તમે નતા યાર એમાં બાઇક લઈ ગયા એમાં શું થઈ ગયું તમારું અરે ભલો માણસ એવી રીતે બાઇક લઈ જાવ ભલો માણસ અમાર કજ્જો કેટલો થયો ભલો માણસ શેનો કજ્જો થયો પૂછાવાના બાઇક ભલો માણસ અરે લાલબા હું યાર એકદમ હાથ ના ઉગામ છો એક તો એમ તો ફરી મારા કઈ હાથ નહીં બોધેલા પણ એવી રીતે બાઇક પૂછાવાના લઈ જવાય પણ ના હોય તો ફરી હું શું કરું તમે હોય તો પણ તમારે ભલો મને પૂછીને લઈ જવું જોઈએ ને બાઈક આ તે તમને શેનું પૂછવાનું તમે કઈ મારા સાહેબ નહીં તમારે લીધે કેટલું અમાર કજ્જો આ તે થાય થાવ તો જાવ હેડો ઉપડો આમ અલ્યા. અલ્યો જોતો રહો ને આપડો ન કબડો રમ રમાય એમ તો ફરી કઈ હું નહીં જીવ તેવો પૂછી લઈ જવું જોઈએ બાઈક મગજનો તો હું ભમેલો હું હા, તમારે દાદાગીરી ને કરવાની બાઇક અરે એ લાલબા ઓય, હવે તો બાઈક તમે મારી- મારી હતી ભલો માણસ. અરે હો આમ લાલબા તમે લડ્યા રે લડ્યા કાતરના નોરવા કહેતા નહીં પૂછાવાના જાશાવાના બાઇક લઈ જાય ભલો માણસ ખબર નહીં પડતી તમે આ બધા આ તમારા લીધે ચલો કજ્જો થયો આ તમારા હું મોટો હું મોટો હોતે પણ પૂછીને તો બાઇક તમારે લઈ જવી જોઈએ. તમારે તો લઈ જવાની જરૂર હતી અરે તું બંધ ને ભાઈ આપણે જા હેડો આમ વધનું તમારે લીધે એ અમારે ટીનોજી, કજ્જો થાય. દાદાગીરી દાદાગીરી લાલબા લાલબા આ ચાલાકી ના કરશો ના નહીં પાડતો અરે આ ચાલાકી એ મૂર્ખો પણ તમારે પૂછાવાના બાઇક લઈ જવાની શું જરૂર હતી નહીં લઈએ હવે આઈ જ્યુ પા લાલભાઈ આ ચાલાકી કરો હો ખબર ફરી હું તો મગજનું ભમેલો નહીં છોડું તે ભમેલો હો તો હવે સોન થાવ આમ તો ફરી આ ટાઈગરની ખબર નહીં કપૂરજી અમને ટાઈગરની ખબર હ આ કેવો હે આમ? નોરવાનના હાફના ભાઈબંધી તમને થઈ જીધી અને બાઇક લઈ જાય તમે ભલો માણસ કહેવા તો રહેવું તું એમના અલે અમે તો લાલભાઈ બેન તો અમારે સારું બને હે યાર આ હે તો અમે જોયું નહીં કેટલું સારું બને હ ઓવા હા આ તો આ અમની ચડમણીમાં આયા લાલભાઈ કશું અમે અરે તમને ચલો, નહીં યાર, કરી. આ ચોરી, ચોરી અમાર પર આરોપ નાખતા આ તો હતા. તમે બાઇક લઈ જાય ચોર આ બે ગણતા હતા લાલભાઈ આ તે ગણાઈથી આયા હોય તો એમની જોડે હવે મારી વાત વાપરો ભાગી તૂટું ગાટલે રાખો ભાઈ હા હા બરોબર તમારે એકબીજાને જરૂર હોય ને તો વ્યવસ્થિત વાત કરીને બાઇક લઈ જવાની તમારે હા હા તીનોજી તમને કહું બાઇક ની ચાવી પડી છે એટલે લઈને હેડવા નહીં તમારે ના ના આ તો લાલભા હતા નહીં ને હા હા બરોબર એટલે હા જતો અમારે રહ્યો. લાલભાઈને પૂછીને લઈ જવાની લાલભાઈ. સાચી વાત છે બરોબર? અને તુલોજી હા, કપૂરજી. તમારા ખેતરમાં તમારું પોતે ધ્યાન રાખવાનું કે કોની ભેંસ ચરવા આવો હોય ને મારો ભજવાડ કરે હ હા 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 તે પછી કોકના તમારા ઉપર કેવું પડે જો ટીનુજી હા ગમે તેનું સાધન પડ્યું હોય તમે એકદમ લઈને હેડવાનું નહીં એમને પૂછીને લેવાનું સાધન અને લાલભાઈ તમને એ કહું કે તમારે કોઈ પણ રાતે અડધી રાતે તમારું સાધન લેવા આવે સાધન રાખવાનો મતલબ શું એટલે કપૂરજી એવું નહીં બોલો માણસ દવાખાનાનું કામ હોય તો હું અડધી રાતે રાતે આલું આલવું જ પડે ને પણ સાધન બોડીઓ ને બોડીઓ જોવા જવાનું હમણાં મોજ શોખ માટે હું થોડું આલું અરે એવું તમારે ચો જવાનું હતું બહાર જવાનું હતું મોરબી એમને. જોવા જવાનું હતું પેલા શું પૂછ્યા પણ તમારી જોડે સાધન લેવા તમારી જોડે હત આણા આયા ને એ વસ્તુ બરોબર હ કપૂરજી હા પણ એમના મોજ શોખ માટે તો હું ના ડાલું ને ટીનુજી એમના કોમ માટે બાઇક લઈ ગયા છે પણ ખાલી ભૂલ એટલી જ કરી કે તમને પૂછ્યા વગર લઈ ગયા હા પણ એ પૂછવું તો જોઈએ ને હા પણ હવે પછી હે ને પૂછીને ગમે ત્યાંનું સાધન લઈ જજો તમારી એ જ વાતની ખબર મજા ઠેઠ સુધી રહેશે મૂર્ખો હેડો ઊંઘો તો હા મારા ટેલિફોન